હાલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ પાલીતાણામાં, જે સેતુપુરજી ડેમ છે ને ત્યાં. અત્યારે આપણે છે ને ઓપોઝિટ ડાયરેક્શનમાં સામે ઊભા છીએ, એટલે અહીંથી તમને પેલા વ્યૂ બતાવી દઉં. હજી આપણે છે ને ત્યાં પાસે જવાનું છે, જો તમને અહીંથી બતાવી દો. આખો છે ને ઓવરફ્લો થઈ ગયો છે ભાઈ, જો કઈ ઘટે નહીં રીતનો. અને અત્યારે 4 દરવાજા છે ને ખુલ્લા છે સામી સાઈડ. જો બાકી જો આપણે પાલીતાણા મેન રોકડમાં આપણે હારે છે. કેમ છે? અરે મજા મજા. આજ જોવો લાલજીભાઈ ને છે ને અમારું શેત્રુંજી ડેમ છે ને ઈ દેખાડવાનો છે, અને આમ જોવો ત્યાં તમને હંધુઈ બતાડવાનું છે. સરસ મજાનું લોકેશન છે. લાલજીભાઈ તમે ત્યાં આવશો ને એટલે તમને મજા જ આવશે. અરે પાકું પાકું. તો જો ભાઈ ત્યાં જઈશ, સબસ્ક્રાઈબર મળી જશે. જો અહીંયા જય માતાજી. કેમ છે? સારું? મજામાં? કેમ છે? સબસ્ક્રાઈબર મળી જશે બધા. કેમ છે? મજામાં? એકદમ મજા મજા. જો અત્યારે જે આપણે મેં ત્યાંથી દૂરથી જે બતાવ્યું હતું ને, ત્યાં અત્યારે અમે પહોંચી ગયા છીએ. આ લોકો બધા એને ગાડી લઈને આવ્યા હતા. આ ક્યારના ધતિંગ કરતા કરતા આવે છે અમારા સાગરભાઈ ને આ બે સાગરભાઈ. રામ રામ. બધા આવી ગયા છે અત્યારે. મારી મમ્મીની બધા હારો હારે જ છે. તમને ઓલો બ્લોગ જોયો છે ને તો ખબર હશે. બધા હારો હારે જ છે. મમ્મી તમે અહીંયા પહેલી વાર આવ્યા કે ડેમે? તમે પહેલી વાર થઈ ને? મને પૂછો તમે પેલા અહીંયા તમને શું પૂછે હવે? આવડા હવે લુગડા નહીં ખાવે. હાલો નાખતે નહીં કઈ નહીં. હાલો હું વ્લોગમાં જોઈ લે, હું તમે બોલ્યા નહીં. હાલો તો હવે ને સડી માથે ડેમ તમને બતાવું કઈ રીતનો નજારો દેખાય ને. સ્પેશિયલ નજારો જોવા માટે 10 કિલોમીટર નાખી આવ્યા છે. આવી રીતે એને બધા જોવા જાય છે ધીમે ધીમે, કારણ કે ભાઈ નજારો એ રીતનો છે ને. અને જો સામે બધું પબ્લિક છે ને અત્યારે જોવા માટે ગયેલા છે. ગાળીઓ કરવાની છે. ખવરાઈ દે ને એમાં હું સાંભળી ગયા કાઈ નહીં. હા મારા બેટા સુન લિયા. હાલો ભાઈ અહીંયા જો ભાઈ તમને પેલા એને નાનો એક ડેમ છે. આ એનો ડેમ છે હે નેર. આ નેર આવી રીતે અહીંયા નેર છે. અહીંયા એક નેર છે. બાકી જો આપડા બધા એને જોવા ગયેલા હતા બધા રિટર્ન જાય છે બધે ફરી ફરી. બાકી અહીંયા જોવો તમે આવી રીતે એને નેર આખી નીકળે છે અહીંથી ટોકમાં બધે ગામમાં ને એમાં. હે હું અહીંયા ભાઈ પહેલી વાર આવ્યો છું એટલે મને બહુ ખબર નથી. એટલે હું તો જે અહીંયા એક નેર છે. બાકી ઓહો ભાઈ હવે હું તમને અહીંયા બતાવું કે અસલી નજારો તો અહીંયા જોવા જેવો લાયક છે. જો કાંઈ ઘટે નહીં એવું છે. જો ભાઈ ઓ એ પેલા એ ઓહ હે કાંઈ ઘટે નહીં એવો નજારો છે આમ તો. જો હવે ગદી જાઓ અહીંયા ઓલી બાજુ ગદી જાઓ. હા ઠેકડો મારો. હા બાબા રેવાજો રેવાજો રેવાજો. હા હા ભાઈ અહીંયા આ રીતે ને મસ્ત આખું ઓવરફ્લો થઈ ગયેલો છે. દરવાજા બંધ જ છે ને હજી? આપણે ખોલેલા છે અત્યારે. આ ખુલ્લા છે 4. અહીંથી એને લીમડો આડો પડે ને બતાતું નથી. 4 દરવાજા ખોલેલા છે અત્યારે. બાકી ઓલા પર બધા બંધ છે. હા મેં જે બધે દેખાય બધે દરવાજા બંધ છે. બાકી 4 દરવાજા ને ખોલેલા છે અત્યારે. તને ભાઈ નીચે આવી ગયો શું? સામે મારી મમ્મી ની ઉભા છે. મારી બેન ને જો ધીમે ધીમે આવે. ધીમે ધીમે આમાં સવારથી નકર જાય ડાયરેક્ટ હેઠી. જો ધીમે ધીમે હેઠી આવે. ક્યાં છે? આમાં સાગરભાઈ કે માછલા ઠેકડા મારે એમાં મને કઈ દેખાતા નહીં. ક્યાં ભાળી જા? હા એલા અહીંયા કે ને માછલા. હા એલા એલા હા શું હોય એલા મોટું માછલું આવે છે મારો ઠેકડો. હવે રેવા જો પાણી ભાઈ ને નજારો આપણે જોયા જ કરો એમ થાય ભાઈ. કાંઈ ઘટે નહીં એવો નજારો. ના ક્યાંથી તો ભાઈ અહીંયાથી ને ભાઈ દાદરા ઉતરીને આવડા એક લાવ્યા છે. અહીંયાથી ને ચોખ્ખું નીચું જ દેખાય. જો આવી રીતે અહીંયાથી ને ભાઈ મસ્ત નજારો આવે છે શેત્રુંજી ડેમનો. જો ભાઈ હું આવી રીતે આવી રીતે દરવાજા ખોલાવીને પહેલી વખત અહીંયા આવ્યો છું. બાકી જેટલી વખત આવ્યો ને તો બંધ જ હોય ટૂંકમાં. એટલે પાણી એટલું ઓવરફ્લો હોય. અત્યારે પાણી મસ્ત ઓવરફ્લો છે. અને 4 દરવાજા અત્યારે છે ને ખુલ્લા છે અહીંયા. જો આજે 4 દરવાજા છે ને આ 4 ખુલ્લા છે. બાકી ઓલું બધે ઓવરફ્લો થઈને પાણી જાય છે. ભાઈ આ નજારો જોવા માટે છે ને મારી મમ્મી ને બધા નીચે આવી ગયા છે. જો અહીંયા કેમ લાગે?
છે ને મસ્ત. તો વાંધો નહીં, મારા બેન ને બધે નીચે બીજે છે જો મામા ની તો એને કાયમ જોયેલું હોય એટલે એવડે લોકો બધા એને ના ઊભા છે. બાકી અમારે તો આવું કારક જોવાનું હોય એટલે અમે છે ને બધા અહીંયા આવ્યા છીએ. બાકી એના થાવ ઓરું છે ટૂંકમાં પાલિતાણા જ રહે છે એટલે ઘણી બધા આવ્યા કરતા હોય. બાકી આ નજારો જોવા માટે સ્પેશિયલ આવ્યા છે જોવાનું. ડેમ ભરાય એવા બધું આમાં પાણી હોય કે અરે આખા મુખેર ઓલી દીવાલ લાડીને જાતું હોય પાણી. હા મેં ઓલી બધી ઓલા પર માથે એની સડી જતું હોય માથે ને આપણે તો ઓલા પણ હાથે ઊભા છે ને ત્યાં કોઈ ઊભા રહેવા દેતા જ નથી. તે આપણે ઇંગલ છે ત્યાં ઊભું રહેવાનું. ઇંગલ ઉપર હેઠે બધું આપણે ઉતરા ત્યાં નહીં ઉતરવાનું. ત્યાં જાય નહીં. બરાબર ઓલી પાલ ને ન્યાય નહીં ઊભું રહેવાનું. ઓલી ઇંગલ છે ને ત્યાં જ ઊભું રહેવાનું. બરાબર. અત્યારે તો 4 દરવાજા ખુલ્લા ઓલા શું કહેવાય હજી ખુલ્લા નથી, થોડા થોડા ખોલેલા છે, આખા ખોલેલા નથી. બાકી જો તમે તોય બધામાં ઓવરફ્લો છે એટલે બધી જગ્યાએથી પાણી અત્યારે આવે છે. તો આવા પહાડોમાંથી અમે ધીમે ધીમે હાલી હાલીને જઈએ છીએ. જો हम कोई आदमी नहीं थे તો વાંધો નહીં. મેં કીધું મારી આમ આંગળી સીંધે એટલે આગળ વારો જ છે. હું આ બાવળિયામાં ગહી નાખું તો જ થી લાલજીભાઈ ને હમ મત ના આમ તો વાંધો નહીં. તો વાંધો નહીં. પસંદી તો છે ને હવે એક યુટ્યુબ માંથી વ્લોગર ઓછો થવાનો છે. કાકા વાજી જાહે તને ભાઈ કાકા એને વાગે તમે ઓછા ન થઈ જતા. એક યુટ્યુબ માંથી વ્લોગર ઓછો થવાનો છે. આપણે ક્ષેત્રી જેમ લાલજીભાઈ નાખી દેવાના છે. કોઈ નાખી દેવાય એમ ન કહેવાય યાર. મહેમાન છે પધરાઈ દેવાના હોય. જો હાલો અમે આવીએ તો મામા મળીએ પછી હાલો આવજો. હાલો ઉભા રહો, કામ છે તમારું અમારે. શું કામ છે? બાવણા ખોલાવવાના છે. ના ના અમે જઈએ હવે મળીએ પાછું. 5 બાવણા ખોલ નાખજો. 1 2 3 4 5 6 7 8 ને 9 10 ને 11 માં 3 નંબરના બાવણા ખોલ નાખો. એયા હું કીધું શું નંબર હતો એ ભાઈ? મામા આપણે કામ આવી ગયું બગડાણ હાલી જાવ. ચાલો તમે વ્લોગ ઉતારો. આ વ્લોગ ની ક્લિપો સારી આવશે. સામે જરૂર છે ત્યાં જાવ. એટલે બાણા ખોલે તમે હું ઊભા રહી એમ એવું લાગે તમને? આમાં તમે ભળી જા ને તમે કટપ્પા નીકળ્યા ને. કટપ્પા મામા રહો તમ તારે મોત કરો. હવે એમ જ કેવું કટપ્પા મામા છો. આ બેયને પધરાઈ દેવા. મામા તમે રહેજો ગદ્દારી કરી જાય આમ જો. એક ફેર તો પધરાઈ દીધો. પૂછો કોમેડી વિડિયો. એક વખત પધરાઈ દીધા, બીજી વખત તમારો વારો. અહીંયા તમે કઈક વિડીયો બનાવો એમ કેતા ને કઈક ઓલા આપણે સને મછલીના છે, પછી દેશી મકાઈના વિડિયો, કોમેડી વિડિયો અહીંયા અમારા સલુત હોય. અહીંયા બનાવતા પેલા હઉ એવું છે. તો મામાની છે ને બધા અહીંયા પેલા વિડીયો બનાવતા કઈક કોમેડીના ને એવા. હા મેં ઓલી જગ્યામાં બધે આ અમારા બેન ને બધે જો અહીંયા કઈ ખાલી ફોટા ને વિડીયો ને શૂટ કરે. જો થઈ ગયા કે વિડીયો શૂટ? હા જો અમારે ક્યારના બેન અમારે બહુ મહેનત કરે છે. જો એને એકવાર એને આઈડી એકવાર જોઈને તમે ફોલો કરી નાખજો. હે શું કરવા શું કરવા કાંઈ છે નહીં તમે બીવરાવોમાં. કોથળી. ઓહો જો અહીંયા મારી મમ્મી છે ને પગ ને હાથ ને એવું ધોવા મીના છે. જો 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 ધોઈ નાખ્યા છે પગ ને એવું અહીંયા. જો મારી બેન ને એ બધા આગળ ધોઈ નાખશે. હાલો નાઈ નાખું ને તો હાલો. હા હાલો હવે સબસ્ક્રાઈબર આવી જશે આપણે. જો આ બધા ફોલોવર છો તમે અમારા? હે વિડીયો જોવો અમારા? આ બધા એને બધા આપણે મળવા આવ્યા છે. હા મેથી ભળી ગયા ને આ બધા છે ને ભાઈ સણા જોર ગરમ હતા. હા તો અમારા સાગરભાઈ એને છે ને બધા માટે લઈ લીધા છે. જો અત્યારે સણા જોર ગરમ આ ભાઈ બનાવે છે અહીંયા ડેમ પાસેથી. અને આવડા લોકો જો બેઠા બેઠા એને આરામથી ખાય છે. જો કેમ ભાઈ ના મમ્મી? મસ્ત હાસું કહો. હવે મમ્મીને ગેમા છે તને? મસ્ત હવે રિવ્યુ આપી જો કેવા લાગે? નંબર કાઈ નો ઘટે. આવી રીતે એને મસ્ત મજાના બન્યા છે. અને આની પ્રાઇસ શું છે હું તમને ભાઈને પૂછીને કહું. અને શું પ્રાઇસ છે એકની? 20 રૂપિયા. અહીંયા તમે આવો ને તો ભાઈ એકના હે ને 20 રૂપિયા છે. અને ભાઈ તમે ખાઓ ને તો બહુ મસ્ત છે. એકવાર ટ્રાય જરૂર કરજો. એક્સ્ટ્રા તમારે જેટલું નાખવું એટલું. હું જો ક્યારનો આમાંથી લઈ અશોકભાઈની સને મસાલી. અશોકભાઈની સના મસાલી. જો આ ભાઈ છે ને આપણે શેત્રુંજી ડેમ છે ને એક હા મેં અહીંયા વેચે છે. એટલે આવજો. પાલિતાણાથી અત્યારે નીકળી ગયા છે ને રસ્તામાં હર એક જગ્યાએ અત્યારે બધા એને ભાવિક ભક્તો બધા સેવા આપે છે. કારણ કે ગુરુ પૂનમ છે ને કાલે. અત્યારે તો અહીંયા અમને ઊભા રાખી દીધા છે ને અત્યારે અહીંયા છે ને ભાઈ આવી રીતે પડીકાની સેવા હતી. જો કેટલા બધા પડીકા બધી જગ્યાએ અત્યારે એને શાની ને એવી સેવા છે. અહીંયા બધા એને સેવકો મળી જાય છે ને હારે આપણા વિડીયો જોવે છે બધા. અને અહીંયા ભાઈ જો છાની ને એવી સેવા આપે છે મસ્ત. જો આવી રીતે છે
અને સ્પેશિયલ જો આવી રીતે શું કહેવાય ફરાળની ને એવી બધી શું કહેવાય સેવા છે અલગ અલગ જો અહીંયા બધા જો સબસ્ક્રાઈબર મળી જશે બધા જો તેને પાછા ઊભા રાખી દીધા છે અમને ને એક જગ્યાએથી એને નીકળવા નથી દેતા બધી જગ્યાએ ઊભા રાખે છે અને અહીંયા છે ને મસ્તની હે ને સમોસાની ને એવી સેવા આપે છે હવે સમોસા ને ચટણી ને એવું બધું છે પછી આ બાજુ હે ને ભાઈ ચા હે અને અહીંયા હે ને ભાઈ દવાનું ને એનો અલગ અલગ કેમ્પ છે જો આવી રીતે ભાઈ એને દવાનો ને એનો અલગ અલગ સેવા છે અત્યારે છે ને બીજી જગ્યાએ અમને પરાને ઊભા રાખ્યા છે અને અહીંથી નીકળવા ન દીધા અહીંયા છે ને ભાઈ મસ્ત એને જમવાની આખી સુવિધા કરી છે જો અહીંયા આવી રીતે એને ભાઈ ઢોકળા છે પછી અહીંયા જો ભાઈ પ્રસાદ ને એવું બધું છે બાકી રોટલી ને એવું બધું અલગ અલગ છે બાકી જો સામે ઢોકળાની એની મેન પ્રસાદી છે જો અત્યારે છે અને હરેક જગ્યાએ ઊભા રાખીને ક્યાંય જવા નથી દેતા આ ભાઈ જો જવા જ ન દીધા નીકળવા જ ન દીધા બાકી જો અમારા મમ્મીની સામે પ્રસાદી બેહાડ્યા છે પ્રાણે આ ભાઈને એને એવું છે બધું બાકી આપણા લોકોનું આખું ટીમ છે શું નામ છે ગ્રુપ બાપા સીતારામ ગ્રુપ રાજપુરાનો પાટિયા પાલીતાણા વાળા હા ભાઈ જો આખું ગ્રુપ છે આવી રીતનું અને મસ્ત સેવા આપે છે બાકી એને ભાઈ ટીમ છે જો તમે આ બધા એને આવી રીતે ભાઈ આવી રીતે જો મોટું ટોપ છે આમાંથી આવી રીતે ઢોકળા બનાવે છે જો આની અંદર આવી રીતે નાખી દીધા છે આ બધા જો આવી રીતે સેવા આપે છે અને પછી ત્યારબાદ જો આવી રીતે બધું ધીમે ધીમે બને છે જો ત્યારબાદ આવી રીતે બની જાય છે અને આ બધા લોકો એને જોરદાર સેવા આપે છે જો હા મેં જો ભાઈ તો ભાઈ બધો સફર કરીને છે ને અમે આવી ગયા છીએ ઘરે અને ઘરે આવીને છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે મારા બેન હે ને કોન શું કહેવાય લઈ આવ્યા છે અને મારો કોન હતો ને હું પાછો હે ને ખાઈ ગયો છું અને અત્યારે હું કે ફ્રીજમાં મૂક્યો હતો પછી અમારા બેને ખાધો છે અને હું છે ને અહીં એડિટિંગ ને એવું બધું કરતો હતો અમારા બેન છે ને એ જો તમને બતાવું એ કોન ખાય છે જો મારા મમ્મીને કોણ નથી ભાવતો એટલે એના માટે છે ને ગુલ્ફી લાવ્યા હતા અને અહીંયા કંઈક ભૂતનું ને એવું બધું કંઈક ચડાવી દીધું છે મૂવી જો આવું બધું છે અને આજના વિડીયોને છે ને આપણે કરીએ છીએ અહીંયા જ્યાં જો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આ ચેનલ ઉપર ખાસ કરીને પહેલી વાર આવે ને તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય.